નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વિડીયોની અંદર આવનારી આપણી પરીક્ષાની અંદર સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે ગુજરાતીનું ધોરણ 3નું કરવાના છીએ। તમે જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદનું પેપર છે, દ્વિતીય સંક્રાંત પરીક્ષા 2025-26। તમારો સમય રહેવાનો છે 8 થી 10 વાગ્યાનો અને તારીખ છે 6/4/2026 અને સોમવાર અને ધોરણ 3 ગુજરાતી। ચાલો સંપૂર્ણ પેપર સોલ્યુશન આનું આપણે આજે આ વિડીયોમાં સોલ્વ કરીએ। તો પેપર જો તમે આ વિડીયો ઉપર પહેલી વાર જોઈ રહ્યા હોય અથવા તો આ ચેનલ આપણી પહેલી વાર તમે વિઝિટ કરી રહ્યા હોય તો ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો। પહેલો પ્રશ્ન તમને એવો પૂછાવાનો છે મિત્રો કે જેની અંદર તમે જોઈ શકો છો કે પ્રશ્ન 1 છે જે નીચે આપેલા ફકરાનું સુંદર અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે, જે સુવાચ્ય એટલે વાંચી શકાય તેવું અને સુંદર એટલે સારા અક્ષરે। તો જોઈને તમારે પેરેગ્રાફ નીચે લખી નાખવાનો છે જેથી તમને પૂરેપૂરા તમારા માર્ક્સ મળી જશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। તો એ પણ તમે અહીં જોઈ શકો 6 ગુણ છે। પહેલો પ્રશ્ન છે કે હનુમાનજીએ જંગલમાંથી પાકા ફળ લાવવા અને છાબડીમાંથી રોટલી લેવા કેવા જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો હતો। તો જવાબ લખીશું કે નીચે મુજબની તેમણે શક્તિઓની જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો હતો। પહેલું છે તેઓએ પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો જેનાથી તેમનું શરીર વધવા લાગ્યું અને તેમના હાથ પર્વત જેવા લાંબા થઈ ગયા। બીજું છે તેઓએ પોતાના ડાબા હાથનો અંગૂઠો પકડ્યો જેનાથી તેમનું જે શરીર છે બરાબર એ રીતે તેઓએ 2 જાદુઈ શક્તિનો ઉપયોગ કર્યો છે। હવે અહીંયા તમે જોશો તો એક આપણે ભૂલ થઈ છે બરાબર, જવાબ ઉપર નીચે થયો છે। તો બીજી વાર ટીકું શોધી ન શકે તે માટે ચંદુની સી યુક્તિ રચી। હવે જો એની અંદર છે ને બરાબર આ લીટી છે ને એ આ જવાબની છે મિત્રો, એટલે આપણો જવાબ અહીંયા ચંદુથી અહીંથી શરૂ થશે, એ ખાસ ધ્યાન રાખીશું કે ચંદુએ બીજી વાર ટીકુને શોધી ન શકે તે માટે પથ્થર પાછળ સંતાવવાની યુક્તિ રચી હતી। ચાલો નેક્સ્ટ છે કે બિલીને કઈ પ્રવૃત્તિ કરવાની ગમતી। તો બિલીને રમતગમત કરવી, ઝાડ પર ચડવું, નવી વાર્તાઓ સાંભળવી ગમતી હતી, તેને ભક્તિ કીર્તન સાંભળવું ગમતું હતું। એના પછીનો પ્રશ્ન 4 ગુણનો છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 છે કોષ્ટકનો અભ્યાસ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। આ કોષ્ટક સંપૂર્ણ વાંચવાનું છે અને એનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો છે કે નવજોતભાઈ શું કરી રહ્યા છે। તો નવજોતભાઈ છે એ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી અને શીખવી રહ્યા છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે આરતીબેન ચિત્ર દોરવા ક્યાં જશે। તો આરતીબેન ચિત્ર દોરવા ચિત્રવર્ગમાં અથવા બગીચામાં જશે। ત્યારબાદ પ્રકાશ મેદાનમાં જઈ શું કરશે। તો પ્રકાશ મેદાનમાં જઈ ક્રિકેટ અથવા વોલીબોલ રમશે। ત્યારબાદ હિરલબેન છે એ ચિત્ર દોરવા કોની પાસે જવું પડશે। તો હિરલબેન ચિત્ર દોરવા ચિત્રના શિક્ષક અથવા કલાકાર પાસે જવું પડશે। તો આ રીતના પ્રશ્નો થયા। પ્રશ્ન નંબર 4 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે। એના 4 ગુણ છે ગઈકાલ, આજ અને આવતીકાલ। તો જેમ કે ઉદાહરણમાં આપેલું છે કે રેશમા મારા ઘરેથી આવી હતી, તો આજમાં શું લખશું કે રેશમા મારા ઘરે આવી છે, વર્તમાનકાળ થયું, આવતીકાલ એટલે કે ભવિષ્યકાળ રેશમા મારા ઘરે આવશે। તો આવી રીતના બીજા 2 વાક્ય બનાવીશું, જેમ કે મેં પુસ્તક વાંચ્યું હતું, તો આ તો આપેલું છે હું પુસ્તક વાંચું છું હું પુસ્તક વાંચીશ। દાદીમા વાર્તા કહેતા હતા, દાદીમા વાર્તા કહે છે, દાદીમા વાર્તા કહેશે। ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। 5 ગુણ છે, એક વાક્યમાં એક પ્રશ્નો 1 ગુણ છે કે રામુએ સવારે આકાશમાં શું જોયું। તો રામુ સવારે આકાશમાં સૂરજ ઉગતો જોયો। પરી જેવી મમ્મી કેવો ફોટો પાડવાનું બાળકને કહે છે। પરી જેવી મમ્મીનો ઉડતો ફોટો પાડવાનું બાળક કહે છે। ત્યારબાદ લંકા નગરી શાનાથી મઢેલી છે। લંકા નગરી સોનાની મઢેલી છે। ત્યારબાદ ચામાચીડિયું ફળિયામાં શું કરે છે। ચામાચીડિયું ફળિયામાં ઊંધું લટકે છે। ત્યારબાદ 5મો છે કે તમે ક્યારે ધીંગા મસ્તી કરો છો। કે હું જ્યારે મારા મિત્રો સાથે હોઉં ત્યારે અમે ધીંગા મસ્તી કરીએ છીએ। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6 બરાબર ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં વાક્ય લખવાના છે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુ આપેલું છે, અહીંયા ક્યાં હોય એ આપેલું છે અને વાક્ય આપેલા છે બરાબર। તો અહીંયા વાક્ય થોડાક આગળ પાછળ થઈએ મિત્રો, પણ હું તમને સમજાવી દઉં બરાબર। જેમ કે માછલી અને સરોવર છે તો એનું વાક્ય અહીંયા આપણે લખેલું છે કે માછલી સરોવરમાં રહેતી હોય છે, તો તમારે છે એની સામે જ લખવાનું છે બરાબર। પછી વાંદરો અને ઝાડ આપેલું છે તો કે એનું વાક્ય અહીં આપેલું છે કે વાંદરો ઝાડ પર લટકતો હોય છે। એમ બિલાડી અને પલંગ આપેલું છે તો બિલાડી પલંગ પર સૂતી છે, આવી રીતના ત્રીજામાં આપેલું છે બરાબર। તો આવી રીતના છે એ વાક્ય આપેલા છે, પણ આપણે તમારે સામે લખવાના થશે। ચાલો કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા તમને શબ્દો આપેલા હશે બરાબર, એનો તમારે ઉપયોગ કરવાનો છે, જેમ કે અને કે એવી રીતના। તો સાયકલ ટાયરમાં હવા નહોતી તો પણ હું શાળાએ સમયસર પહોંચ્યો। બીજું છે કે ફળ અને શાકભાજી ખાવાથી તંદુરસ્તી રહે છે અને મારો દોડમાં પ્રથમ નંબર આવ્યો એટલે મને ઇનામ મળ્યું। તો આમાં તો પણ એટલે હતું તો એટલે આપણે જવાબ લખીશું। પ્રશ્ન નંબર 7 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાના છે। 4 ગુણ છે, જેમ કે અહીંયા ઓપ્શન તમને આપેલા જ હશે। પહેલું છે કે મારાથી કાવ્યની બરણી તૂટતા મમ્મી મારા પર
ગુસ્સો આવ્યો. તો આ ગુસ્સો શબ્દ છે ત્યારે કોઈ વસ્તુ તૂટે ત્યારે જ ગુસ્સો આવ્યો. રસ્તા પર જતા બરાબર મારા પાછળ દોડતો હતો તો શું લાગે? ડર લાગે. પછી મેં વડીલને મદદ કરી હતી તો હું ખૂબ ખુશ થયો. અને ચોથું છે અમારા ઘરમાં બીમાર ગાયનું મૃત્યુ થતાં મને દુઃખ થયું. બરાબર, કોઈનું મૃત્યુ થાય તો આપણને દુઃખ થાય. પ્રશ્ન નંબર 8 છે કે નીચે આપેલા વાક્યોની લીટી બરાબર દોરેલા શબ્દ અને સમાનાર્થી શબ્દ ત્યાં મૂકવાનો છે. જેમ કે આબ છે, આબ વીજળી ઝબૂકે છે તો ગગનમાં વીજળી ઝબૂકે છે. એવી રીતના તમારે છે સમાનાર્થી શબ્દ મૂકી અને વાક્ય આવી રીતના લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને ચોક્કસથી ગમ્યું હશે. તો ગમ્યું હોય તો આ વિડીયોને ઝડપથી ફટોફટ અત્યારે જ લાઇક કરી દો. ફટોફટ લાઇક કરવા માંડો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો IMP એજ્યુકેશનને, જેથી તમને ખૂબ જ સરસ વિડીયો મળતા રહે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે.